નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતી કઢી કેવી રીતે બનાવી તેની રીત શીખીશું. સૌપ્રથમ આપણે લસણ અને મરચાંને ઝીણું ઝીણું ખાંડી નાખવાનું. ત્યાર પછી આપણે એક તપેલીમાં તેલ લેવાનું, એમાં રાઈ એડ કરવાની. એના પછી થોડુંક જીરું નાખવાનું અને હિંગ નાખવાની સ્વાદ પ્રમાણે, અને થોડા કઢી પત્તા એડ કરવાના. ત્યાર પછી આપણે એક બાઉલમાં ચણાનો લોટ 2 ચમચી જેવો લેવો અને એમાં પાણી અને છાશ એડ કરીને મિક્સ કરવાનું. ચણાના લોટમાં ઘાંગરા ના રહી જાય એનું થોડુંક ધ્યાન રાખવાનું. એને સરખી રીતે મિક્સ કરવાનું. ત્યાર પછી એને આપણે એડ કરી દેવાનું અને એડ કર્યા પછી થોડીક છાશ આપણે વેડવાની. જેટલી આપણે કઢી બનાવી હોય એ પ્રમાણે છાશનો ઉમેરતા રહેવાનું. ત્યાર પછી આપણે કોન્સ્ટન્સ હલાવતા રહેવાનું જ્યાં સુધી કઢી ઉકળે નહીં ત્યાં સુધી. સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી હળદર એડ કરવાની. કઢી બનાવતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે જ્યાં સુધી કઢી ઉકળે નહીં ત્યાં સુધી એને હલાવતા રહેવાનું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે આપણે ખાંડ એડ કરવાની અને થોડી કોથમીર એડ કરવાની. આપણે ગરમા ગરમ કઢી તૈયાર છે. થેન્ક યુ.